જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો મિત્રો જો પેલા બે જણા વ્યવહારા કરી છે, કોમ પગતું નથી અને અમે આ જોઈ લો ઢાબુ ગોઠવવાનું ચાલુ કરી દીધું છે, એટલે પાટીએ બોટમ બધા મારી દીધા દિવાલે જોઈ લો। અને અમારે છે આ ગરદણી અમારી પાસે હાજર રહેશે। થેન્ક યુ। તો જોઈ લો અમારું કામ। અમારે કોઈ પરો ઊંઝો તો દાડે નાસ્તો કરી હા ફરવા પાસે આવી જોઈ લો। હવે ટેકા બળે દીધા છે મિત્રો, જોઈ લો શેક નહીં। પછી મિત્રો અમારે બીમ ભરવાના છે, બે બાકી છે, એક અને એક આરોય બે બીમ ભરવાના છે, એટલે કાલે અમારે કામકાજ ચાલુ થઈ જાય। ગોઠવવાનો અમે બોટમ બધા મારી દીધા છે મિત્રો, જુઓ ખાલી બાકી છે, ખાલી આટલું જ જોઈ લો બધા બોટમ મારી દીધી ટોટલ। એ મેવાડા કરે લાવો લે, મેવાડા ઓછા કરો હડો લે, મેવાડા બહુ કરે છે આ બે। હા તો તમે ચા લેવા દો તો ફટાફટ ચા લઈને આવો ને, શું કેવું પડ્યા જોયા આ બે એ મને માતાના છે ને નાટક જ છે। તો મિત્રો જોઈ લો અમારે કાલથી ડાબુ ગોઠવવાનું ચાલુ કરવાનું છે। અમે બોટમ બધો મારી દીધા જોઈ લો છે કે નહીં। પછી ફરમાં સાફ કરીને મેળ દીધા જોઈ લો। ઠેલીની તો પથ્થર ફળી ગયા ને છે ને, અમારા કારીગરો આવા છે એક ઠેલી હાજી ના રાખે એના માણસો જો પેલો એક તો એ બૂટ લેવા જો છે। તો હું તમને ઢાબા ઉપર ચડી બધું બતાવી દઉં, પાટિયા બોટમ કેમ કે મારે આવી રહી। તો મિત્રો ફાઇનલ અમે ઢાબા ઉપર ચડી ગયા છે અને હે જોઈ લો બોટમ શેક નહીં મારે શેક નહીં પરા શેક નહીં શેન ઓમ થાય તો અમારે ખાલી બાકી છે આટલું જ મિત્રો, જોઈ લો એ પણ કાલે ગોઠવાઈ જાય બરોબર। તો જોઈ લો ફાઇનલી પડ્યા ને બીમ લેવલ ટુ લેવલ, પહેલાંથી ખૂણેથી આ ખૂણે અમે 2 ઇંચનો ઢાળ આલ્યો છે, એટલે અમારા માલમાં ઢાળ ના આલવો પડે બરાબર। હા 2 ઇંચનો ઢાળ તો ઘણો થઈ ગયો, બીજો માલ ખેંચવાનો મિત્રો, એટલે જોઈ લો અમારો માલ છે અમને ઉપર જ મોકલી દીધો હે જોઈ લો। તો મિત્રો અમે જો કામ કેવું છે અમારું સરસ છે કે નહીં, છે કે નહીં। પછી આ મંદિર છે બાજુમાં છે ને હે માળી। તો મિત્રો જોઈ લો આમાં કાં સજુ આવશે પાછળ 3 ફૂટનું, તો 2 બ્રાકેટ આલવો પડશે, એક ખૂણે અને મિત્રો એક આરા ખૂણે બરાબર, 2 બ્રાકેટ આલી અને અમે આ સજુ ગોઠવશે। તો ફાઇનલ અમારે આજનો દિવસ ચાલુ કર્યો, આજ 1 દિવસમાં અમે આ બોટમ મારી દીધા બરાબર। તો અમે કાલે જે આ બોટમ મારીને તો લગભગ આ 2 ગાળા ગોઠવી લઈએ બરાબર। પછી આજુ બાચી રહે અમે પમ દિવસ પટાઈ નાખશું। અમારે આજ માલ બનાવી રહ્યા છે, 2 બીમ બાકી છે જો, એક અને એક આરે ભરવાનો હે બરાબર। એટલે અમારે કાલ બોટમ મારવાનું છે ને, વચમાં ગેપ રહે 2 ફૂટની, એટલે જાલરી હારી મારી છે, જાલરી ઉપર 2 ફૂટની ગેપ રહે મિત્રો। પછી અમારે સજુ એક 2 ફૂટનું બારી નીકળ આવશે અને 3 ફૂટનું ઓકન નીકળશે બરાબર। તો અમારું કામ કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરજો, શેર કરજો અમારો વિડીયો અને નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય બાબારી।